પંચતીર્થધામ શ્રી સ્વામિનારાયણ મંદિર પંચાળામાં ફાગણ સુદ પૂનમે રાસોત્સવ, રંગોત્સવ અને શાકોત્સવની ભવ્ય ઉજવણી કરાશે। 200 વર્ષ જૂની પરંપરા અનુસાર પંચાળામાં ફૂલડોર મહોત્સવ સાથે શાકોત્સવનું દિવ્ય પંચતીર્થધામ તરીકે ખ્યાતનામ શ્રી સ્વામિનારાયણ મંદિર પંચાળા ખાતે ફાગણ સુદ પૂનમ મંગળવાર તારીખ 3/3/2026ના રોજ રાસોત્સવ, રંગોત્સવ અને શાકોત્સવનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ભારતીય સંસ્કૃતિમાં વસંત ઋતુના આગમનને આવકારતા ફૂલડોર ઉત્સવની પરંપરા અનુસાર આ મહોત્સવ વિશેષ ધાર્મિક મહત્વ ધરાવે છે। ઇતિહાસ મુજબ પરમ પૂજ્ય ભગવાન સ્વામિનારાયણ આજેથી અંદાજે 200 વર્ષ પૂર્વે પંચાળા પધાર્યા હતા અને અહીં 28 વખત આવી રાસ અને રંગે રમ્યા હતા તેમજ ફૂલડોર ઉત્સવ ઉજવ્યો હતો। ભારતીય સંસ્કૃતિમાં 2 રાસ અત્યંત મહત્વના માનવામાં આવે છે। એક ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા વૃંદાવનમાં ગોપીઓ સાથે રમાયેલ રાસ, બીજો પંચાળામાં ભગવાન સ્વામિનારાયણે પોતાના આશરે 500 પરમભક્તો સાથે વિવિધ સ્વરૂપો ધારણ કરી રમેલો દિવ્ય રાસ। આ પાવન પરંપરાને જાળવી રાખવા આજે પણ પંચાળામાં ઉત્સવ ઉજવાય છે। આ વર્ષના આયોજન મુજબ સવારે 10 થી 12 દરમિયાન રાસોત્સવ અને રંગોત્સવ યોજાશે, જેમાં હરિભક્તો ભજન કીર્તન સાથે રાસ રમણનો આનંદ માણશે। ત્યારબાદ શાકોત્સવનું આયોજન કરવામાં આવશે, જેમાં ભગવાનને વિવિધ શાકભાજી અને અન્નકૂટ રૂપે ભોગ અર્પણ કરવામાં આવશે તથા મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવશે। આ ભવ્ય ઉજવણીમાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહી ધર્મ લાભ લે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે। બોલો સ્વામિનારાયણ ભગવાનની જય। તીર્થધામ શ્રી સ્વામિનારાયણ મંદિર પંચાળા એટલે ભગવાન શ્રી સ્વામિનારાયણનું અતિ ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું સ્થાન કે જે ભૂમિની ઉપર ભગવાન સ્વામિનારાયણ આજથી 200 વર્ષ પહેલાં 28 વખત પધારી અને પોતે અહીંયા રાસ રમી, રંગે રમી અને ભવ્ય ફૂલદોલોત્સવ કરેલો છે। આપણા હિન્દુ સંસ્કૃતિની અંદર 2 રાસ મહાન કે ભગવાન વૃંદાવનને વિશે જેટલી ગોપીઓ હતી એટલા સ્વરૂપ ધારણ કરીને રાસ રમ્યા, એ જ ઘટનાને 5000 વર્ષ પછી પંચાળા તીર્થધામની અંદર ભગવાન સ્વામિનારાયણ પોતાના 500 પરમહંસોની સાથે એટલા જ સ્વરૂપ ધારણ કરી અને રાસ રમ્યા। એવો જ પરંપરાનો ઉત્સવ અને પંચાળા મહોત્સવ એટલે રાસોત્સવ, રંગોત્સવ અને એક અનેરો શાકોત્સવ આગામી તારીખ ફાગણ સુધી પૂનમ અને મંગળવારને દિવસે તારીખ 3/3/2026ના રોજ ખૂબ જ ભવ્યતા અને દિવ્યતાથી શ્રી સ્વામિનારાયણ મંદિર પંચાળા ખાતેથી સવારના 10 થી 12 સુધીમાં પહેલાં રાસોત્સવ, પછી રંગોત્સવ અને છેલ્લે મહાપ્રસાદનો શાકોત્સવ। તો આવો આ આપણો પરંપરા, આપણી સંસ્કૃતિ, વસંતના વધામણા એટલે ફૂલ દોલોત્સવ, એ ફૂલ દોલોત્સવને અંદર પધારવા માટે સર્વે સ્વામિનારાયણ સંપ્રદાય અને ધર્મપ્રેમી જનતાને હું સાધુ ઘનશ્યામ ચરણદાસજી આમંત્રણ પાઠવું છું કે તારીખ 3/3/2026ના રોજ પંચાળા મુકામે ભવ્ય ફૂલ દોલોત્સવ અંતર્ગત રાસોત્સવ, રંગોત્સવ અને શાકોત્સવમાં પધારવા સર્વેને અનુરોધ છે। જય સ્વામિનારાયણ।